ગુજરાતમાં કાયદાનો ડર હજુ પણ કોઈ પણ વ્યક્તિમાં નથી તેવું લાગી રહ્યું છે। એક તરફ ગુંડાગીરી અને અસામાજિક તત્વોને પોલીસ વિભાગ ડામવાની વાતો કરે છે અને બીજી તરફ ગુંડાઓ બેફામ બન્યા છે। આવી જ ઘટના અમદાવાદના બોપલમાંથી સામે આવી છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં 27 માર્ચની રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જ્યાં લોનની રકમ પરત કરવાનો ઇનકાર કર્યા બાદ 11 લોકોએ એક યુવાનને નિર્દયતાથી માર માર્યો હતો। આ ઘટના કોલોનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને તમામ 11 આરોપીઓની ધરપકડ કરી હતી। મળતી માહિતી મુજબ રાજસ્થાનના વતની 30 વર્ષીય અર્જુનલાલ બોપલમાં રહે છે અને સમારકામ કરનાર તરીકે કામ કરે છે। એક જ કોલોનીમાં રહેતા યોગેશ અને રાહુલે અર્જુનલાલ પાસે લોન માંગી। અર્જુનલાલે પૈસા આપવાની અસમર્થતા વ્યક્ત કરી, જેના કારણે બંને ગુસ્સે થઈ ગયા અને ગાળો બોલવા લાગ્યા। અર્જુનલાલના પિત્ર ગણેશે વિરોધ કર્યો, જેનાથી મામલો વધુ ખરાબ થયો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।